હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે આપણી સાયકોલોજી કઈ રીતના વર્ક કરે છે અને આપણી સાયકોલોજીને કેવી રીતના બેટર કરી શકીએ છીએ જ્યારે આપણે ટ્રેડ લઈએ છીએ ત્યારે. ઓકે, કારણ કે ઘણીવાર કેવું થતું હોય છે ખબર છે, આપણે જ્યારે ટ્રેડ લેતા હોય છે ને, ટ્રેડ લેવાય તો જાય છે, ઓર્ડર પંચ થઈ જાય છે, ટ્રેડ એક્ઝિક્યુટ પણ થઈ જાય છે, પણ પછી એવું થાય છે કે આપણે ટ્રેડને મેનેજ કઈ રીતના કરવો. ટ્રેડ લઈને પછી આપણને બીક લાગે છે કે માર્કેટમાં આપણો ટાર્ગેટ આવશે કે નહીં આવે, કે પછી સ્ટોપ લોસ આવશે. ઓકે, આના હિસાબે શું થાય છે ખબર છે, જો તમને ટ્રેડથી ડર લાગે છે, બીક લાગે છે, આના હિસાબે શું થાય છે ખબર છે, માર્કેટમાં તમે જ્યારે ટ્રેડ પંચ કરો છો અને સ્ટોપ લોસ આવી જાય છે, તો એના હિસાબે આપણાથી ફોમો ટ્રેડિંગ થાય છે. ફોમો ટ્રેડિંગ થાય છે, એના હિસાબે આપણે વધુ લોસ કરતા જઈએ છીએ. ઓકે, ને એક દિવસ આપણું કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે. પણ તમે તમારી સાયકોલોજીને કઈ રીતના બેટર કરી શકો છો. ઓકે, સાયકોલોજી વસ્તુ એવી છે ને કે એ તમારા પ્રોપર મગજ ઉપર જ કામ કરશે. ઓકે, તમારા માઇન્ડસેટ ઉપર જ વર્ક કરશે સાયકોલોજી. હવે આ માઇન્ડસેટને કેવી રીતના આપણે અપગ્રેડ કરવું, કઈ રીતના માર્કેટમાં વર્ક કરવું, ઓકે, આ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો, અને એક નાની એવી સરસ મજાની કોમેન્ટ પણ કરતા જાજો. અને મિત્રો, જો તમે અમારા ટેલિગ્રામને જોઈન ના કર્યું હોય તો તમે ટેલિગ્રામ જોઈન કરતા જાજો. ત્યાં હું તમને એક ટ્રેડ આપું જ છું. ઓકે, રેગ્યુલર ટ્રેડ એક આપું જ છું. આજે પણ આપ્યો હતો, જેમાં 20-22 પોઈન્ટ આપણને જોવા મળ્યા હતા. ઓકે, નો ડાઉટ એમાં ટાર્ગેટ નહોતો આવ્યો, પણ આપણે ટ્રેડ આપ્યો હતો. ઓકે, હવે મિત્રો, વાત આવી સાયકોલોજીની. હવે મિત્રો, સાયકોલોજીને અપગ્રેડ કરવા માટે તમારે માર્કેટમાં પહેલા તો છે ને પ્રોપર લર્નિંગ કરવું પડશે. તમારી સાયકોલોજી તમારે જે બેટર કરવી છે એ તમે ટ્રેડ નહીં કરો ને ત્યાં સુધી તમારી થશે જ નહીં બેટર. ઓકે, ભલે એક ટ્રેડ તો એક લોટથી ટ્રેડ કરો, પણ તમે જેમ જેમ એક લોટથી ટ્રેડ કરશો એવી રીતના તમારી સાયકોલોજી વર્ક કરતી જશે માર્કેટમાં. કઈ રીતના હોલ્ડ કરવો ટ્રેડને, પ્રોફિટમાં આવી જાય તો જલ્દીથી નીકળવું નહીં, આપણો ટાર્ગેટ આવે પછી નીકળવું. ઓકે, આ બધી વસ્તુ તમારે મેટર કરે છે સાયકોલોજી ઉપર. હવે મિત્રો, તમે કઈ રીતના એ સાયકોલોજીને બેટર કરી શકો છો, તો એના માટે તમારે થોડુંક લર્નિંગ કરવું પડશે. અને માર્કેટનો ટ્રેન્ડ છે, હું આ ટ્રેન્ડને શું કામ એને વારંવાર કહું છું, કારણ કે જો તમારા મગજમાં તમને ખબર છે માર્કેટની ડાયરેક્શન, ઓકે, કે માર્કેટ અહીંયા સુધી જવાનું જ છે. ઓકે, નો ડાઉટ અહીંયા સુધી માર્કેટ જવાનું છે, 100% ખબર છે. એટલે એનાથી તમારો સાયકોલોજી વધુ વર્ક કરશે અને તમને ટ્રેડ હોલ્ડ કરવામાં હેલ્પ કરશે. ઓકે, મારો આ જ મોટિવ છે કે જે હું આ ટ્રેન્ડને તમને સમજાવી શકું. ઓકે, સારી રીતે સમજાવી શકું કે આ ટ્રેન્ડ આવી રીતના કંઈક વર્ક કરે છે માર્કેટમાં. ઓકે મિત્રો, એટલે હું આ ટ્રેન્ડને હર વખતે બધા વિડીયોમાં તમને કહું છું કે તમે ટ્રેન્ડ ફોલો કરો. તમારી પાસે જે પણ સેટઅપ યુઝ કરતા હોય, ઈએમએ યુઝ કરતા હોય, આરએસઆઈ યુઝ કરતા હોય, સ્વિંગ સેટઅપ યુઝ કરતા હોય, તમે ગમે સેટઅપ યુઝ કરતા હોય, પણ જ્યાં સુધી તમને નહીં ખબર પડે કે માર્કેટ અહીંયા સુધી જવાનું છે, ત્યાં સુધી તમે 15-20 પોઈન્ટ મળશે તો તમે લઈને નીકળી જશો. ઓકે, કેવી રીતના હોલ્ડ કરવું, કેવી રીતના મેનેજ કરવો ટ્રેડને, એ બધી વસ્તુ તમારી પ્રોપર સાયકોલોજી ઉપર જ મેટર કરે છે આ બધી વસ્તુ. ઓકે, હવે મિત્રો, વાત આવી કે આપણે ટ્રેન્ડને કઈ રીતના આઈડેન્ટિફાય કરવો. ઓકે, એ મેં તમને આગળના વિડીયોમાં ઘણીવાર કીધેલું છે કે ટ્રેન્ડને આઈડેન્ટિફાય કરવા માટે ઈએમએ યુઝ થાય છે, બાયસ યુઝ થાય છે. ઓકે, પણ આ બધી વસ્તુ એવી છે ને કે તમારે આની પ્રેક્ટિસ પણ કરવી પડશે, ત્યારે તમે પરફેક્ટલી રીતે શીખી શકશો. પણ જો તમને આ વસ્તુ એકવાર આવડી જશે ને, એટલે તમારો કોન્ફિડન્સ કોઈ દી ડાઉન નહીં જાય. તમે ટ્રેડને ક્યાં લગી હોલ્ડ કરશો એ તમને હોલ્ડ કરવામાં હેલ્પ કરશે. અને મિત્રો, તમારો ટાર્ગેટ પણ આવશે. તમે જોયું જ હશે, મેં 3-4 દિવસીય છેલ્લા ટ્રેડ આપ્યા જ છે. ઓકે, એમાંથી 3 દિવસ તો આપણે 40-40 પોઈન્ટ પરફેક્ટલી કેચઅપ કરેલા છે. ઓકે, આજે આપણે એક ટ્રેડમાં 22 પોઈન્ટ મળ્યા હતા. ઓકે, પણ એ પણ લોસમાં નહોતો, કોસ્ટ ટુ કોસ્ટ આપણે એક્ઝિટ કરાવી દીધો હતો. તો મિત્રો, હું આ હોલ્ડ કરી શકું છું. શું કામ એને કરી શકું છું? કારણ કે મને માર્કેટના ટ્રેન્ડની ખબર છે. ઓકે, હું તમને મારા એસએમસી ના વિડીયો બધા આપું છું. એનું કારણ શું છે કે તમને ટ્રેન્ડની ખબર પડે. તમને જો ટ્રેન્ડની ખબર પડશે ને તો તમારું મગજ સિમ્પલ શું થશે ખબર છે, જો તમે એક વસ્તુ સમજી લો કે માર્કેટની ડાયરેક્શન તમને ખબર છે, એ ડાયરેક્શનમાં તમને ટ્રેડ મળ્યો તો તમે ઓર્ડર પંચ કરશો, તો તમને એમ નહીં થાય કે માર્કેટ અહીંયાથી રિવર્સ થઈ જશે. આપણને ખબર જ છે માર્કેટ જવાનું જ છે, પણ આ વસ્તુ એટલે એવું નહીં વિચારવાનું કે આપણે સ્ટોપ લોસ નહીં મૂકવાનો. ઓકે, સ્ટોપ લોસ મૂકવાનો જ છે, નો ડાઉટ, 100% સ્ટોપ લોસ મૂકવાનો જ છે. ટ્રેડિંગમાં બધાથી જે નકારાતી વસ્તુ હોય ને સ્ટોપ લોસ છે, કે અમુક માણસો સ્ટોપ લોસ મૂકતા જ નથી અને એના હિસાબે કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે. ઓકે, એટલે આ વસ્તુ કોઈ દી ભૂલવાની નથી, કારણ કે આપણે ટ્રેડર છીએ. ટ્રેડર હંમેશાના માટે સ્ટોપ લોસ અને ટાર્ગેટ મૂકતો જ હોય છે. ઓકે, એટલે તમારે સ્ટોપ લોસ મૂકવાનો છે.
પણ તમારે ટ્રેડને પકડવાનો જ એવી જગ્યાએ છે કે જ્યાંથી તમારો સ્ટોપ લોસ આવવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. ઓકે, એટલે ટૂંકમાં તમારે માર્કેટમાં એક એવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની કે માર્કેટમાં અહીંયાથી મને સ્ટોપ લોસ નહીં આવે અને અહીંયાથી મારું રિસ્ક પણ ઓછું છે કે અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ શકે. ઓકે, આવી વસ્તુ તમારે મગજમાં નાખી દેવાની, એટલે તમારો કોન્ફિડન્સ હાઈ થઈ જાય છે. સિમ્પલ હું તમને 3-4 દિવસે શું કહું છું કે વીકલી બાયસ માર્કેટના કેવા છે. વીકલી બાયસ માર્કેટના ડાઉન સાઈડ નીકળી ગયા છે. ઓકે, હવે ડાઉન સાઈડ નીકળી ગયા છે. બાકી મેં તમને કીધું હતું કે માર્કેટ અપસાઇડ માટે વીકલીમાં છે. ઓકે, પણ ડેઇલી બાયસ કેવા છે, ડાઉન સાઈડ છે. ઓકે, ડેઇલી બાયસ ડાઉન સાઈડ છે. તમે જોવો, મેં ઘણા વિડીયોમાં કીધું છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, ડેઇલી બાયસ ડાઉન સાઈડ છે. તમે પુટ બાજુ એન્ટ્રી કરી શકો છો જો તમને મળે છે તો. ઓકે, કારણ કે એમાં તમને ટાર્ગેટ મળવાનો ચાન્સીસ વધુ છે. એટલે આનો મતલબ શું થાય ખબર છે, હું તમને કહું છું ને કે ડેઇલી બાયસ ડાઉન ટ્રેન્ડમાં છે, તો મને કોલ બાજુનો ટ્રેડ મળશે ને તો હું કોલ બાજુના ટ્રેડમાં નો ડાઉટ ટ્રેડ કરીશ, કારણ કે આપણે ટ્રેડર છીએ, ટ્રેડ કરવો પડે. ઓકે, હું ટ્રેડ કરીશ, પણ એમાં મારો ટાર્ગેટ કેટલો હશે ખબર છે, 15 થી 20 પોઈન્ટનો. પણ જો પુટ બાજુનો ટ્રેડ મળે છે તો એમાં હું પરફેક્ટલી 40 પોઈન્ટ બુક કરીશ. શું કામ એને બુક કરીશ? 40 પોઈન્ટ મળશે અને બુક પણ કરીશ. શું કામ એને બુક કરીશ? કારણ કે માર્કેટનું ડાયરેક્શન મને ખબર છે, માર્કેટ અહીંયા સુધી જવાનું છે તો જવાનું જ છે. ઓકે, આ જ્યાં સુધી ટેપ નહીં થાય માર્કેટમાં ત્યાં સુધી હું માર્કેટમાં ડાઉન સાઈડ જ રહીશ. એટલે શું થશે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે ને, એટલે મારે માર્કેટમાં જો સિમ્પલ બે વસ્તુ હોય છે, એક બાય અને સેલ. ઓકે, હવે માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડમાં હોય છે ને ત્યારે હું બાય કરીશ નહીં. ઓકે, બાય એટલે ટૂંકમાં આપણે ઓલી રીતના બાય કે માર્કેટ અપસાઇડ હોય તો આપણે કોલ ને ડાઉન સાઈડ હોય તો પુટ. ઓકે, એટલે બાય કરીશ નહીં. ઓકે, શું કા એટલે મારી પાસે 50-50% ચાન્સ હોય છે, 50% બાય 50% સેલ. હવે મારી પાસે બાય નીકળી ગયો, મારી પાસે શું વધ્યું કે માર્કેટમાં પુટ બાજુના ટ્રેડ કરવાનો છે, માર્કેટને સેલ કરવાનું છે. ઓકે, કારણ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. આ 3 વસ્તુ મને મળી ગઈ, એટલે હું શું કરીશ માર્કેટમાં, જ્યારે મને પુટ સાઈડનો ટ્રેડ મળશે ત્યારે હું કરવાનો જ છું, નો ડાઉટ કરવાનો જ છું, 100% કરવાનો છું. પણ આ બધી વસ્તુ ક્યારે ખબર પડે, જ્યારે તમને બાયસ આવડતા હોય, માર્કેટનો ટ્રેન્ડ આવડતો હોય. ઓકે, એટલે મને જ્યારે પુટ સાઈડનો ટ્રેડ મળશે ને ત્યારે હું એટલો કોન્ફિડન્ટ હોય ને કે મારા આમાં આ સેટઅપ ઉપર મને 40 પોઈન્ટ મળી ગયા છે. આ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે તમારે શીખવું પડશે. ઓકે, લર્ન કરવું પડશે થોડું, પછી જ તમે આની ઉપર તમારે કોન્ફિડન્સ આવશે. અને લર્ન કરીને પછી જો તમે ટ્રેડ કરશો ને એટલે એનો કોન્ફિડન્સ કંઈક અલગ લેવલનો જઈશે. આવી રીતના મિત્રો માર્કેટમાં સાયકોલોજી વર્ક કરતી હોય છે. ઓકે મિત્રો, જો તમને આ વિડીયો જરાક પણ સારો લાગ્યો હોય અને લર્નિંગ મળ્યું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને શેર પણ કરજો. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે લર્નિંગ વિડીયો, એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.